નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે ભાઈ તો તમને બધાને ખબર હશે કે ક્યાંક ને ક્યાંક મહાવીરસિંહભાઈનું અવસાન થયું અને આજે એમના બેસણાની અંદર મોટા મોટા કલાકારો આવી ગયા. ગીતાબેન રબારીથી લઈ દેવાજભાઈ ખવડથી લઈ અને બીજા અન્ય કલાકારો પણ આવ્યા હતા. હવે તમને બધાને ખબર હશે મિત્રો કે મહાવીરસિંહભાઈ સિંધવ કે જેમને એક દેવાજભાઈ ખવડના ડાયરાની અંદર તેમને લગભગ કરોડો રૂપિયા ઉડાડ્યા હતા. એ તમે ક્યાંક ને ક્યાંક વિડીયો પણ જોયો હશે. જ્યારે ભાઈ ઉભા થયા અને ત્યારબાદ આ રીતે કરોડો રૂપિયા ઉડાડી રહ્યા હતા ત્યારે દેવાજભાઈ ખવડના આંખમાંથી પણ આંસુ આવી ગયા અને એમને પણ ખરેખર આવું નહીં વિચાર્યું હોય ભાઈ કે મારા ડાયરાની અંદર કોઈ મહાવીરસિંહભાઈ નામનો યુવક આવી અને કરોડો રૂપિયા ઉડાડશે. ત્યારબાદ તમે જોયું છે કે તમામ મીડિયાની અંદર એ ચર્ચાનો વિષય બની ગયા હતા. મહાવીરસિંહભાઈ કે આટલા બધા રૂપિયા લાવ્યા ક્યાંથી? ડાયરાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે જ્યાં આટલા બધા કરોડ રૂપિયા ઉડાડવામાં આવ્યા હોય. અને ત્યારબાદ તમે લોકો જોયું હશે મિત્રો કે 2-3 દિવસ પછી અચાનક જ એવા સમાચાર આવ્યા કે મહાવીરસિંહભાઈનું અવસાન થઈ ગયું. પહેલા તો આપણને એવું નતું લાગી રહ્યું ભાઈ કે ખરેખર આ વાત સાચી હશે, પરંતુ જ્યારે સીસીટીવી ફૂટેજ આવ્યા, મીડિયા સમક્ષ આવ્યું ત્યારે ખબર પડ્યું ભાઈ કે ખરેખર બહુ ખોટું થઈ ગયું. હવે મિત્રો આ જે અવસાન થયું એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે, જેથી કરીને પોલીસ આની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પરંતુ ગઈકાલે મેં જે એમના પરિવારજનોનો વિડીયો જોયો એમાં મિત્રો એમના પરિવારજનો એવું કહી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક અમારો દીકરો જો ત્રીજા કે ચોથા માળેથી નીચે ફટકાણો હોય તો ક્યાંક તો એનો લોહી આવવું જોઈએ. બીજી વાત કે જે અમારો દીકરો હતો એનો એક હાથ કાળો પડી ગયો હતો તો બીજા હાથે કોઈ આમ પકડ્યો હોય અને દોડવા ગયો હોય એવું પણ ક્યાંક ને ક્યાંક નિશાન લાગી રહ્યું હતું. એમના પરિવારજનો એવું કહી રહ્યા છે. હવે બીજી બાજુ એમના પરિવારજનો પણ પોલીસને એવું કહી રહ્યા છે કે આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, પાયા સુધી તપાસ કરવામાં આવે કે આખરે કયા કારણથી અમારા દીકરાએ આવું પગલું ભર્યું. હવે તમને શું લાગે મારા ભાઈઓ, મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખજો, જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે. એ જ આપણે પ્રાર્થના કરીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.